તો જય માતાજી મિત્રો, આજે ફરી એકવાર ધાર્મિક વિડીયો સાથે આપણે પાછા આવી ગયા છીએ અને આજે આપણે હરમતળા ગામે બુટ ભવાની માતાજીના મઢના દર્શન તમને કરાવવાના છીએ। અને આ મઠ છે બુટ ભવાની માતાજીનો મઠ, બોળિયા પરિવારના 70 ઘરનો આ મઠ છે। અને આપણા મિત્ર મેહુલભાઈ બોળિયા એમની એક ફરમાઈશ હતી કે અમારા મઠનો તમે એક વિડીયો બનાવો, તો આપણે એમની ફરમાઈશ પૂરી કરી દીધી છે અને માતાજીના દર્શન કરવાની ઈચ્છા હતી તો દર્શન કરી લઈએ અને માતાજીનો ઇતિહાસ પણ તમને જણાવી દઈએ। તો વિડીયોના અંત સુધી બન્યા રહ્યો। તો મિત્રો આપણે પહોંચી ગયા શ્રી બુટ ભવાની માતાજીના મઢે। તો હવે તમને માતાજીના દર્શન પહેલાં કરાવી દઈએ અને પછી શ્રી ગાંડા ભગત બાપુ પાસે આપણે માતાજીના ઇતિહાસ વિશે થોડી ઘણી વાતચીત કરીશું। તો પહેલાં તમને આપણે માતાજીના દર્શન કરાવી દઈએ। તો મઢની બહાર તમે જોઈ શકો છો ઘણા બધા દેવી દેવતાઓના ફોટા લગાડેલા છે। તો તમને પહેલાં દેવી દેવતાઓના દર્શન કરાવી દઈએ અને પછી તમને આપણે બુટ ભવાની માતાજીના દર્શન કરાવી દઈએ। તમે જોઈ શકો છો। તો હવે તમને આપણે માતાજીના દર્શન કરાવી દઈએ। તમે જોઈ શકો છો સરસ મજાનો એવો પાલક છે અને માતાજી બુટ ભવાની માતાજી એમાં બિરાજમાન છે। તો તમે માતાજીના દર્શન કરી શકો છો। તો હવે આપણે શ્રી ગાંડા ભગત બાપુ પાસેથી માતાજી વિશે થોડી ઘણી વાતચીત કરીશું। તો આપણને કાંઈ બાપુ માતાજીનો ઇતિહાસ જણાવવાના છે। તો બાપુ તમારું શુભ નામ જણાવશો? મારું નામ ગાંડા ભગત। અને આપણે આ મઢમાં કેટલા બોળિયા પરિવારના ઘર લાગવું પડે? અત્યારે 65 થી 70 ઘર ખરા। અને આ મઢ કેટલા વર્ષ આમ અંદાજે જૂનો છે? એમ મઢને 9 પેઢી થઈ, વર્ષ નહીં 9 પેઢી। 9 પેઢી? હા, અમારું જૂનું ગામ ભોજાવદરથી અમારા હીરા બાપા આવેલા અહીંયા અને હીરા બાપાને 4 દીકરા, 4 દીકરાના અમે અત્યારે 65 થી 70 ઘર છે। અત્યારથી ભોજાવદરથી મઠ અહીંયા લાવેલા બુટ ભવાની માનો। તો માતાજીનો કઈ ઇતિહાસ એવા પરચા કઈ જણાવશો અમને? આના અનેક ઇતિહાસ છે। આના ઇતિહાસના આના પડસા આપણે લેવા જઈએ તેનો કોઈ માપત ન આવે ભાઈ। આમાં ઘણા એવા ઇતિહાસો છે, ઘણા એવા નામસિંગ થઈ ગયા। અમારા ભુવા પોપટ બાપા હતા, એની પહેલા અર્જણ બાપા હતા। પોપટ બાપા એવા ભુવા થઈ ગયા કે એ જે બોલ્યા હોય ને મોઢામાંથી એવું બનેલી વસ્તુ છે। એ જે બોલ્યા કે ભાઈ તારું આવું આમ થશે એટલે એવું બનેલું છે ને એવું થયેલું છે એમ। એવા તો અમારા કુટુંબના કેટલાય અનુભવો છે એમ। આજથી મારી યાદી મુજબ આ મઢ સણાનો, મઢ જ્યારે સણાતો ને ત્યારે હું હાવ નાનો એવો હતો, એટલે 13 થી 14 વર્ષની ઉંમર મારી હશે કદાચ, મને બહુ નથી આમ બધું જેવું તેવું સાંભળે। એ સમયમાં એવું વાતાવરણ હતું કે મઢ અમારો નાનો હતો અને અમારા ભુવા એવા હતા કે ગમે એવું વિપત હોય કુટુંબમાં, કોઈ પરિવારમાં, એ બોલે નહીં થતું એમ કે આ વસ્તુ આમ થઈ જાય છે એટલે 100% અને અમારા ભુવા પ્રથમ પહેલા એવા ધૂણતાની ખાલી આંગળી ઊંચી કરતા, સમજ્યા? ખાલી આંકડો કરીને આંગળી ઊંચી કરે પણ એ બોલે નહીં થતું એમ। એટલે એની ભક્તિ એવી હતી। ચોમાસું હોય, ઉનાળો હોય, શિયાળો હોય, વાંગત્રા રહેતા હતા બાજુમાં, અમારે 2 કિલોમીટરે વાંગત્રા ગામ આવ્યું, એ ત્યાં રહેતા હતા અને અત્યારે હાલમાં ભુવા ત્યાં જ રહેશે। પણ ત્યાંથી ગમે એવી પરિસ્થિતિ હોય પણ એ સવાર સાંજ અહીંયા ધૂપદીપ કરવા આવતા, એ મારી યાદીમાં મને ખ્યાલ અને મેં જોયેલું હતું। મેં તો સારી રીતે અમે તો જો કે એના ખોળામાં રમેલા છે। હા, એટલે એવો ઇતિહાસ છે। અને અહીંયા એવા પણ અમારા વડવા થઈ ગયા કે જેને હથેળીમાં હોતે હવન કરેલા, હથેળીની માલપા હોતે હવન કરેલા એમ। એટલે આ પેટલી અમારે મૂળ અમારું જૂનું ગામ ભોજાવદર, એટલે જૂના થડાનું ભોજાવદર ગણા, પણ ત્યાંથી અમે અહીંયા મઢ અમારા વડવા લાવેલા એમ। અને એક બાપાના 4 દીકરા, 4 દીકરાના અત્યારે અમે 65 થી 70 ઘર છે। એમાં હરમતાળામાં રહે, ઉમરાળામાં રહે, નવાગામમાં રહે, નવસારી રહે, બારડોલી રહે, મહુવા રહે, સુરત રહે, એમ બધા નોખા નોખા ભાઈઓ રહે છે। પણ મૂળ બધાનો જૂનો થડો અહીંયા હરમતાળા। બોલો બીજું ભાઈ? આપણે કાળિકામાનું તમારે શું છે? આપણે મહાકાળીમાં અમારા ગામમાં છે, ગામમાં જગ્યા છે મહાકાળીમાની બહુ મોટી, ત્યાં દેવપુરી બાપુ થઈ ગયા। એ દેવપુરી બાપુને અમારા જે હીરા બાપા હું કહું ને, સાંજ સવાર દૂધ પાવા જતા ને એમાં કરતાં કરતાં એ ગામનું ગોવાર સારતા, ગામની ગાયું બધી સારતા, પહેલાં ગોવાર સારતા એવું કહેવાતું એમ। એટલે ગોવાર સારતા એ પણ એના થકી મોડું થઈ ગયું। એક દી સત્સંગમાં બેસી ગયા હીરા બાપા, એટલે મોડું થઈ ગયું એટલે એક ખેડૂ એને 4 પરોણાના ઘા કર્યા, એટલે ખરીપિયાના ઘા કર્યા એમ। તો અમે હીરા બાપા એક જ હતા એટલે ગાયું લઈને વ્યા ગયા।
પણ પાછળથી બાપુને ખબર પડી કે ભાઈ એને કીધું ન્યા તને બાવો દીકરા દઈ દેવાનો છે, ન્યા બેહી રહેશો એમ. પણ એ બાપુએ પછી ત્યાં શીપતો પછાડેલો કે તું કાં દે દીકરા નકર કાળક્યા દે. એમ કાળક્યાના અમે વસનના સહી અત્યારે 65 ઘર છે. અમારે કાળક્યા પૂંજાય બૂટની હારવાર 9 મહિના નિવેદ થાય ને અમારા બૂટના, એટલે હારવાર કાળક્યાની કળા હોતે થાય. અમારે પૂંજવી પડે અત્યારે. નગર છે ગામદેવ અમારા ગામમાં ભોંયરામાં કાળક્યામાં છે, નગર માતાજી ડુંગરે જ હોય, પણ ભોંયરામાં છે પડખે શિવનું મંદિર છે. એ દેવપુરી બાપુ થઈ ગયા ને એનું વચન હજી હાલ્યું જાય છે એમ આજની તારીખ સુધીમાં. બાપુ તમારે બુટ ભવાની માતાજીના નિવેદ શું કરવામાં આવે છે? અમારે બુટ ભવાની માના નિવેદ મહા મહિનાની આઠમના થાય. આઠમને દી સાંજે લાપસી હોય, ખીચડી હોય, તલવટ હોય. કેમ કે આ બધા અમારા સાઉન્ડા થાપાની દેવ છે, એને પણ અમે પૂંજી, ખોડિયારને પૂંજી, તલહાણિયા બાપાના તલવટ થાય, સિકોતેરના ચોખા થાય. અને આ બધા દેરાને આમ જમાડી અને સવારમાં નોયમ અમારે ભરાય. નોયમને દી બુટ ભવાની માની ખીર થાય અને મહાકાળી માની કળા થાય. આ અમારા નિવેદ 12 મહિને બધા ભાઈઓ ભેગા થઈને કરે. બસ આ અમારી ધારા અત્યારે હજી સુધી ગઢિયાની છે, એમ હાલી જાય છે. બાપુ અત્યારે આપણે હાલમાં ભુવાનું નામ તમે જણાવશો? હાલમાં અત્યારે ભુવાનું નામ છે બુટાભાઈ પોપટભાઈ વાંગતરા. મેં કીધું ને અમારે પોપટ આપા થઈ ગયા, એમના દીકરા. અત્યારે રાખડી બંધ ભુવા એ છે અને પઢિયાર અમારે ઉમરાળા પોપટભાઈ દેવાભાઈ, આ પઢિયાર છે. તો બાપુએ આપણને આટલી બધી જાણકારી આપી એના બદલ બાપુનો આભાર. અને હવે તમને આપણે જે કાળિકા માતાજીનું જે મંદિર છે એમના પણ તમને દર્શન કરાવી દઈએ. તો હવે આપણે શ્રી મહાકાળી માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ અને બાજુમાં મહાદેવનું પણ એક મંદિર છે, તો તમને અહીંયા પણ દર્શન કરાવી દઈએ. અને તમે અદ્ભુત નજારો જુઓ. ભોયરામાં માતાજી બિરાજમાન છે, કાળિકા માતાજી. તમને અંદર જઈને હું દર્શન કરાવી દઉં માતાજીના. તમે જોઈ શકો છો નજારો, તમે જુઓ. તો હવે તમને માતાજીના નજીકથી થોડાક દર્શન પણ કરાવી દઈએ. માતાજીના દર્શન તમે હવે કરી શકો છો. અને બાજુમાં મહાકાલેશ્વર મંદિર છે મહાદેવનું, તો તમને અહીંયા મહાદેવના દિવ્ય દર્શન કરાવી દઈએ. તો તમે મહાદેવના શિવલિંગના દર્શન કરી શકો છો. અને ખોડિયાર માતાજીનું નાનું એવું મંદિર છે, તો તમને માતાજી ખોડિયારના પણ દર્શન કરાવી દઈએ. અને શ્રી ગાંડા ભગત બાપુએ કીધું એમ સંત શ્રી દેવપુરી બાપુની જગ્યા પણ આ મંદિરની બાજુમાં જ છે, તો તમે દર્શન કરી શકો છો. અને તમે મંદિરનો નજારો જોઈ શકો છો. બંને મંદિર એક્ઝેક્ટ બાજુમાં જ છે, મહાકાળી માનું અને મહાદેવનું મંદિર. તો મિત્રો, તમને શ્રી બુટ ભવાની માતાજીના દર્શન કરીને કેવો અનુભવ થયો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને તમને મારો આજનો વિડીયો કેવો લાગ્યો, જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો. આવા ધાર્મિક સ્થળોના વિડીયો માટે અને ગુજરાતના તમામ નાના મોટા ધાર્મિક સ્થળોના દર્શન કરવા માટે અમારી ચેનલ કાઠિયાવાડી મેનને સબસ્ક્રાઇબ કરો. અને હવે પછીનો નેક્સ્ટ વિડીયો શેના ઉપર બનાવવામાં આવે
એ પણ કોમેન્ટ કરીને જણાવજો. મળીએ પવિત્ર વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.